ભગવાન વિષ્ણુના સ્વરૂપ તરીકે પૂજાતા શાલિગ્રામ શિલાનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં શાલિગ્રામના પૂજનની સાથે તેના દાનનું પણ વિશેષ મહાત્મ્ય વર્ણવાયું છે. પરંતુ શું શાલિગ્રામનું દાન કોઈ પણ સમય કરી શકાય? તેનું દાન ક્યારે કરવું શુભ માનવામાં આવે છે અને દાન કરતી વખતે કયા નિયમો તથા મંત્રોનું પાલન કરવું જોઈએ? આજે ખાસ વાતમાં જાણીશું શાલિગ્રામ દાન સાથે જોડાયેલી શાસ્ત્રોક્ત માન્યતાઓ અને તેનું આધ્યાત્મિક મહત્વ. जजाग्रतो दूरमुदयति दैवं तदुसुप्तस्य तथैवैति दूरंगमं ज्योतिखान ज्योतिरेकंतन में मनः शिव संकल्पमस्तु. जय भगवान मित्रों, હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજનો જે કાર્યક્રમ છે જેની અંદર દાનનો મહિમા કહેવાનો છે ને એમાં પણ દાન કોઈ અન્નની વાત નથી કે જલની વાત નથી, એમાં કોઈ દ્રવ્યની વાત પણ નથી, પણ અહીં તો ભગવાનના મૂર્તિનું દાનની વાત છે. શાલિગ્રામ ભગવાનનું દાન કરવાથી શું લાભ થાય છે અને દાન કરવાની વિધિ શું છે એ પણ તમને કહી દઉં. અને હું હંમેશા અધૂરી વાત નથી કરતો, આખી વાત પૂરી કરીશ. શાલિગ્રામના દાનની વાત હોય કે કેવા સમયમાં કરવું, કઈ રીતે કરવું અને પ્રમાણસરની વાત કરીશ. પાછો શાસ્ત્ર કહે છે કે શાલગ્રામ શિલા પુણ્ય ભુક્તિ મુક્તિ પ્રદાયિની શાલગ્રામ પ્રદાનેન મમ સંતુ મનોરથા. એવું કહેવાય છે કે શાલિગ્રામ ભગવાન તમે જો લાયા હોય ને કોઈને દાન આપવું છે તો શાલગ્રામ શિલા પુણ્યમ એક પ્રકારનું પુણ્ય ગણવામાં આવે છે. ભુક્તિ મુક્તિ પ્રદાયિની, જે દાન કરે છે એ વ્યક્તિના જીવનમાં એને ભક્તિની પ્રાપ્તિ થાય છે. શાલગ્રામ પ્રદાનેન, શાલિગ્રામ પ્રદાન એટલે કે આપવાથી મમ સંતુ મનોરથા. શું લાભ? મનુષ્યના મનોરથ એટલે કે મનોકામના જે હોય તે પૂર્ણ થાય છે. આવું પ્રમાણ આ શ્લોકમાં આપ્યું છે. શિવલિંગનું પણ દાન આપી શકાય. શાલિગ્રામ અને શિવલિંગ તમે ક્યાંક તીર્થક્ષેત્રમાંથી લાવ્યા હોય ને કોઈના જો ન હોય તેને તમે દાન કરો તો એનાથી પૂર્ણ સંતુ મનોરથ પૂર્ણ થાય છે. પાછું ત્યાંથી પૈસા નથી લેવાના. આપણે વાત કરીએ છીએ, તમે ધન લો છો તો વેચ્યું કહેવાય અને તમે એમને આપ્યું છે તો એને દાન કહેવાય. ત્યાંથી તમે લાવ્યો અહીંયા પૈસા ભાવ વેચી રહ્યો તમે વેપાર કર્યો કહેવાય. વેપારની વાત નથી, અહીંયા દાનની વાત છે. તો જે વ્યક્તિ શાલિગ્રામ અથવા શિવજીને સ્વરૂપનું દાન કરે છે એને પુણ્યની પ્રાપ્તિ થાય છે, એની જીવનમાં ભક્તિ પ્રાપ્ત થાય છે, મનોકામના સિદ્ધ થાય છે. હવે રહી વાત કે દાન ક્યારે કરવું, સવારે, બપોરે, સાંજે કે રાત્રે કેવા સમયમાં દાન કરવું જોઈએ? તો બપોરે કે સાંજે કે રાત્રિના ટાઈમે ન કરવું જોઈએ. શાલિગ્રામજીનું દાન પ્રાતઃકાલે એટલે કે સવારમાં જ કરવું જોઈએ. પ્રાતઃકાલ એટલે સવારનો સૂર્ય ઉદય થાય એ સમયની આજુબાજુમાં, મતલબ સવારે આપણે કહી શકીએ કે 6 વાગ્યાથી માંડી અને સવારે 10 વાગે 11 વાગ્યા સુધીમાં તમે કરશો તો ચાલશે. 12 વાગે સવારના કહેવાય, 12 વાગે બપોર કહેવાય. એટલે સવારના ટાઈમમાં શાલિગ્રામજીનું દાન કરવું એ શુભ પરિણામ આવે છે. શાલિગ્રામ અને શિવલિંગ બંનેમાં નિયમ લાગુ પડશે. હવે રહી વાત કે જ્યારે શાલિગ્રામ ભગવાનનું તમે એ દાન કરો છો તે વખતે 12 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર 12 વખત બોલવાનો. દ્વાદશાક્ષર મંત્ર, 12 અક્ષરવાળો મંત્ર 12 વખત બોલવાનો અને પછી તમારે દાન કરવાનું છે. દાન કરતી વખતે ડાબા હાથનો ઉપયોગ નહીં કરતા, તમારા જમણા હાથનો ઉપયોગ કરીને દાન કરવું. એનાથી આગળ વાત કરીએ કે શાલિગ્રામજીનું ચરણામૃતની પણ વાત લખી છે કે રોજ તમે પૂજા કરતા હો તો એ જલ એનું થોડું આચમન કરવાનું. પૂજાનન તરે વિષ્ણુ રપિતમ તુલસી દલમ ભક્ષય દેહ શુદ્ધ્યર્થમ ચાંદાયનમ શતાધિકમ. ભગવાનનું ચરણનું જે જલ છે એ જલને તમારે ગ્રહણ કરવાનું. ઘણા લોકો કહેતા હોય કે શાસ્ત્રીજી અમે ભગવાનની ઉપર જૂનું તુલસી ચડાવ્યું છે તો એને અમે ખાઈ જઈએ તો ચાલે? હવે ખાઈ જવાનો શબ્દ છે ને એ આખો થોડોક શબ્દ એને પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું છે, ખાવાનું નથી, પ્રસાદ લેવાની વાત છે. તુલસી પત્ર ભગવાનને તમે જે અર્પણ કર્યું હોય એને તમે શાલિગ્રામનું ચરણામૃત લેવાનું હાથમાં, જે ભગવાનને સ્નાન કરાવીએ છીએ એ જલ, એમાં તુલસીનું જલ, તુલસી પત્ર જે ભગવાન ઉપર ચડાવ્યું તે તમે લઈ
અને પ્રસાદ સ્વરૂપે તમે ગ્રહણ કરી શકો છો અને 9 તુલસી પત્ર અંદર મૂકી શકાય. તો આવું કહેવાય છે કે જે વ્યક્તિ એ ચરણનું જલ અને તુલસી દળ એ ગ્રહણ કરે છે તો એનું દેહ શુદ્ધ્યર્થમ, એનું શરીર શુદ્ધ બને છે. અને સાથે એવું કહેવાય છે કે એની જીવનમાં ભક્તિની પ્રાપ્તિ થાય. વિશેષ કદાચ તુલસીના પાન હોય તો એને તમે ભગવાનને અર્પણ કરેલું તુલસીનું જલ તમારી જે ભોજન હોય છે, તમે જમવા બેસો છો ત્યારે એ તમારા જે અન્ન હોય એની ઉપર મૂકી દેવાનું અને પછી તમે જે ભોજન ગ્રહણ કરો છો એ ભોજન રહેતું નથી, પ્રસાદ બની જાય છે, ભગવાનનો પ્રસાદ. અને પ્રસાદ ગ્રહણ કરવાથી પણ ફાયદા થાય છે. કહીએ છીએ પ્રસાદ લઈ પાવન થયા, પૂર્યા મન નાકોટ, એવું કહેવાય. પ્રસાદ લઈ મનુષ્ય પાવન બને છે પ્રસાદ ગ્રહણ કરવાથી અને એના મનના કાર્ય સિદ્ધ થાય છે. એટલે તમારું જે અન્ન છે એ અન્ન પ્રસાદ બની જાય છે. આગળ વાત લખી કે અકાળ મૃત્યુ હરણમ ભય વ્યાધિ વિનાશમ દેવપાદો પિત્વા જઠરે ધારયામ્યહમ. શાલિગ્રામ ભગવાનનું ચરણામૃત એટલે કે ચરણનું જલ પીવાથી અકાલ મૃત્યુ હરણમ, અકાલ મૃત્યુ જો તમારા જીવનમાં હોય તો એ નષ્ટ થાય છે. ભય વ્યાધિ વિનાશનમ, ભય પણ દૂર થાય છે, મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે, એનો વિનાશ થઈ જાય છે. ભય વ્યાધિ વિનાશનમ દેવપાદો તકમ પીઠવા જઠરે ધારયામ્યહમ. દેવનું ચરણનું જલ એને જઠરમાં ધારણ કરવાથી શરીર પણ તમારું શુદ્ધ બને છે. આ પ્રસાદનો મહિમા રહેલો છે. સાથે સાથે એવું લખ્યું છે શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતમ કેશવોપરી અંગ લગ્નમ મનુષ્યાનામ બ્રહ્મહત્યા વ્યપોહતી. જો શંખની અંદર જલ ભરીને ભગવાનને અભિષેક કરવામાં આવે છે તો એ વ્યક્તિનું અમંગલ. ઘણા લોકો કહેતા હોય શાસ્ત્રીજી અમારા જીવનમાં અમારું કોઈ કામ જ નહીં થતું, અમારું અમંગલ થાય છે. તો જે વ્યક્તિ શંખમાં પાણી ભરી શાલિગ્રામને અર્પણ કરે છે તો એનું અમંગલ થતું નથી. એનાથી આગળ બીજી વાત કરી કે રોજ ભગવાનને શંખમાં જલ અર્પણ કરી અને એ જલનું પાણી ગ્રહણ કરવાથી બ્રહ્મ હત્યા વ્યપોહતી. શ્લોકમાં લખ્યું છે કે બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી પણ મુક્તિ મળે છે. તો શાલિગ્રામ ભગવાનનો મહિમા શાસ્ત્રમાં કેટલો વિશેષ આપેલો છે. ઘણા લોકો કહેતા ઘરમાં અમારા નકારાત્મક ઉર્જાઓ બહુ છે, ઘરની અંદર પૈસો ટકતો નથી, ઘરની અંદર મારામારી થાય છે, ઘરમાં વાતાવરણ સારું નથી, આવું ઘણા બધા કે વાસ્તુ દોષ છે. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હોય, પરંતુ કહી દો તમારા ઘરમાં ખાલી શાલિગ્રામ ભગવાનનું તમે શંખ દ્વારા ભગવાનને અભિષેક કરો અને પછી શંખમાં થોડું પાણી ભરી મૂકી રાખવાનું અને જે ભગવાનને અભિષેક કરેલું જલ જો તમે એક પાત્રમાં વાટકીમાં લઈ અને એમાં ફૂલ મૂકી અને છંટકાર આખા ઘરમાં કરો છો ને તો ઘરની ઉર્જાઓ સકારાત્મક બને છે. એ જલને જો તમારે ઘરમાં તિજોરી હોય, પૈસો ટકતો ન હોય તો એ તિજોરીને એ જલથી તિજોરીને સાફ કરો. તિજોરીને સાફ કરવાની મતલબ કેમ કે તિજોરી છે ને એ લક્ષ્મીજીનું સ્થાન છે, લક્ષ્મીજીનું ઘર છે. એ જલ જો લક્ષ્મીજીના સ્થાનમાં છણકાર કરવામાં આવે તો ત્યાં લક્ષ્મી સ્થિર બને છે. કેમ કે શાલિગ્રામનું ચરણનું અમૃત કહેવાય છે. એ અમૃત જલ જો ત્યાં છંટકાર થાય તો તિજોરીમાં એક એનર્જી ઉત્પન્ન થાય છે અને એ એનર્જી લક્ષ્મીજીને વધારે ગમે છે, જેથી લક્ષ્મીજી એ તિજોરીમાં સૌથી વધારો થાય છે, ધનની વૃદ્ધિ થાય છે. એક વાતનું ધ્યાન એ રાખવાનું, શાલિગ્રામજીનું અથવા કોઈપણ ભગવાનના સ્નાન કરાવેલું જલ તમારા પગમાં ના આવવું જોઈએ, એ વાતનું ધ્યાન રાખવું. કદાચ કોઈ પાણી ઢોળાઈ જાય તો એક ચોખ્ખું કપડું લઈ એને સાફ કરી લેજો, પણ એની પર પગ ના મૂકતા. કેમ કે કોઈપણ વસ્તુનું પાપ છે, જ્યાં પુણ્ય છે ત્યાં પાપ પણ હોય છે. જો વિધિ વિધાન બરાબર નથી અને એને પૂરતા પગ મૂકો છો તો એ પ્રાયશ્ચિત લાગે છે. એટલે આ અમુક વાતોનું ધ્યાન રાખવાનું, ચાહે દ્રવ્ય હોય કે જલની વાત હોય કે પુષ્પની વાત હોય. ભગવાનને અર્પણ કરેલા પુષ્પ પણ તમારા ચરણમાં પગ નીચે ન આવવા જોઈએ, અથવા એને અર્પણ કરેલી વસ્તુને પહેલાં સૂંઘી લો. સૂંઘવાથી નિર્માલ્ય બની જાય છે, એટલે નિર્માલ્ય કરવું જરૂરી છે. પણ જો તમે જલને છંટકાર કરતા હો તો નિર્માલ્ય નહીં કરવાનું. છેલ્લે છંટકાર કર્યા પછી તમને લાગે કે બહુ વધારે પડતું જલ છે, વિશેષ છે અને ક્યાંક પધરાવું છે, કોઈનો પગ ના આવે તો એવી જગ્યાએ પધરાવું, કોઈનો પગ ના આવે પણ થોડું સૂંઘીને પછી પધરાવીશું, જેના કારણથી જલને નિર્માલ્ય બનાવી. કેમકે તમે જ્યારે સૂંઘો છો તમારો શ્વાસ અંદર જાય છે એટલે જલ નિર્માલ્ય થઈ જશે, દેવતત્વ તમારામાં આવી જાય છે.
જલની એનર્જી આવી જાય છે અને પછી તમે વિસર્જન કરો છો તો વાંધો નથી. એટલે શાસ્ત્રમાં દરેક વસ્તુનું ધ્યાન આપણે રાખવું જોઈએ. તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં સરસ મજાની મેં તમને શાલિગ્રામના દાન વિશેની વાત કરી છે અને આગળ પણ આવી ચર્ચા આપણે કરતા રહીશું. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.